માય ગોડ. ભાઈ કામ કરો, આ બીજા બધાને આપો ને તો આ જાડીઓ બધું પતાવી જશે. મોટા શેઠ, પપ્પા શું કરો છો તમે? અરે ભાઈ બધાને જમાડું છું. જે ખબર કાઢવા આવ્યા છે એમને માટે ગોપીની મસ્ત થાળી ને જે માંદા છે એને માટે ગોપીની ખીચડી ને કઢી. ડોક્ટર વાડિયાને આ વાતની ખબર પડશે ને તો પડી ગઈ છે. ડોક્ટર વાડિયા પણ અત્યારે થાળી જ ખાઈ રહ્યા છે. ભલા હા હેમ ખેમ પાછો બહાર આવશે ને? મોટા શેઠ, હા મેં તો સાંભળ્યું આજે સવારે છે ને તમારી ઉંમરનો ડોસો અંદર ગયેલો, હા બાર એનું હાડપિંજર આવ્યું. હા. હે હા હું શું કહું છું ભલા, હા. મારી બદલે પહેલા એકવાર તું ટ્રાય કર. હા ને કઈ તકલીફ જેવું લાગે ને તો સીટી મારજે. કેમ? લે આનું નામ સીટી સ્કેન છે ને. મોટા શેઠ, હા બધામાંથી બહાર આયો. ચાલો હવે તમારો વારો. હા? હા રક્ષા કરજો માતાજી ને સીટી સાંભળજો. ગુડ ઇવનિંગ મેમ. તમે મને બોલાવ્યો? હા બેટા બેસ બેસ ને. હા. સી ઇફ એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ તો મને જવા દો, મારી મીટિંગ્સ બધી પેન્ડિંગ છે અને પપ્પાને પણ સમજાવો ને તમે. સમજવાની જરૂર તારે છે આદિત્ય. સી બેટા, વોટ એવર હેપન્સ ફોર અ રીઝન. સારું થયું કે તારા બધા ટેસ્ટ સાથે બિપિનભાઈના પણ ટેસ્ટ થઈ ગયા, નહીં તો આપણને તો ખબર જ નહીં પડત ને. એટલે બેટા, તારા પપ્પાને પોન્ટાઇન ગ્લાયોમા છે. પોન્ટાઇન ગ્લાયોમા? ઇટ્સ અ ફોર્મ ઓફ અ બ્રેન ટ્યુમર. બ્રેન ટ્યુમર? હાઉ ઇઝ ઇટ પોસિબલ? તમે જોયા છે પપ્પાને, એ હારે છે, ફરે છે, ચાલે છે, ઇનફેક્ટ બધું જ કરી રહ્યા છે. આ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તમે રિપોર્ટ્સ ફરી ચેક કરાવો. મેં કન્ફર્મ કરી લીધું છે આદિત્ય. બીજા 2-3 ડોક્ટર્સના પણ ઓપિનિયન લીધા છે. બધાનું કહેવું એ જ છે